મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ હવે રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે। સરકાર તરફથી છૂટને યોગ્ય ગણાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ છૂટને પાછલા બારણે દારૂબંધી હટાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર, રાઘવજી પટેલે નિર્ણયને આવકાર્યો છે। राज्य सरकार द्वारा गिफ्ट सिटी ने लईने एक महत्वनो निर्णय करवामां आव्यो छे। त्यारे राज्य सरकारना प्रवक्ता ऋषिकेश पटेल आपणी साथे हाजर छे, तेमनी साथे वात करीशुं। सर, खूब ज अगत्यनो निर्णय कही शकाय। गांधी अने सरदारना गुजरातमां अत्यार सुधी दारूबंधीनी वात करवामां आवती हती। खूब महत्वनो निर्णय कही शकाय। अनेक जे सवालो छे ते पण ऊभा थई रह्या छे। शुं कहेशो, कई रीते आ निर्णय छे, कई रीते आगामी दिवसोमां फायदा सरकार जोई रही छे? आ दारूबंधी दूर नहीं करी। गांधी अने सरदारना गुजरातमां दारूबंधी लागू ज छे, परंतु जे आपणा त्यां गांधीनगरमां गिफ्ट सिटी दुनिया आगळ वधी रही है। 21મી सदीनी अंदर दुनियाए एंट्री लीधी है। आपणे 2050 सुधी मन बनावी रह्या छीए कि आवता समयनी अंदर 2047 सुधी देश विकसित राष्ट्र बने। एटले स्वाभाविक आर्थिक तौर पर $5 ट्रिलियन आपणे वात करता होय इकोनॉमीमां, 2047 सुधीमां 35-40 ट्रिलियन इकोनॉमीनी वात करता होईए, त्यारे भारतनी अंदर અને આપણે તો શરૂઆત આ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી હતી। અને સ્વાભાવિક છે અહીંયા જે બિઝનેસીસ આવતા હોય છે એ વિદેશથી પણ આવતા હોય છે, પોતાના ઓફિસ એસ્ટાબ્લિશ કરતા હોય છે અને પોતાના ઓફિસની અંદર જે સ્કિલ પર્સન હોય છે અને મેનેજમેન્ટ સાઈડ હોય અને નીચેના પણ એ કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય ત્યારે એમની લાઈફસ્ટાઈલ અને સાથે એના બિઝનેસ માટે જે લોકો બહારથી પણ આવતા હોય, એ જે બહારથી જે લોકો આવતા હોય એમની સ્ટાઇલ લાઈફસ્ટાઈલને આપણે અનુકૂળ થવું પડે। એમનું જે ત્યાં એમના વિદેશની અંદર જે રીતે બિઝનેસ કરવાની અથવા તો કોન્ફરન્સ કરી અથવા તો મીટિંગ કરી ડિનર ડિપ્લોમસી દ્વારા બિઝનેસ વધારવાની વાત જ્યારે દુનિયામાં એક હવે રિવાજ બની ચૂક્યો છે, પરંતુ આપણા ત્યાં ગુજરાતની અંદર કેવળ 2 જ પ્રકારની, એક ટ્રાવેલ આપણે મેડિકલ પરમિટ આપીએ છીએ, ट्रावेल परमिट आपीए छे, टूरिज्म परमिट आपीए छे। एटले स्वाभाविक अहींया आगळ त्यां नानी मोटी मुश्केलीओ ना पड़े अने विधिन द गिफ्ट सिटी एना कर्मचारीओ होय, एना मालिक होय अथवा तो बहारथी जे विदेशमांथी लोको आवे अने देशमांथी पण जे लोको आवे तो एना माटेनी आ व्यवस्था छे। अने आ कांग्रेस जे आक्षेप करे छे एमां कोई वजूद नथी। स्वाभाविक જ્યારે પણ ગુજરાત આગળ વધતું હોય એટલે અટકાવવાનો પ્રયત્ન કરતી જ હોય છે કોંગ્રેસ। આપ જોશો કે આવતા 2-3 વર્ષની અંદર ગિફ્ટ સિટીમાં જે નાના મોટા હર્ડલ્સ હતા, જે એમની લાઈફસ્ટાઈલને અનુકૂળ આવું એવું વાતાવરણ આપણે આપી શક્યા નહોતા, એના કારણે એની ગતિ ખૂબ મંદ પડી હતી। ખૂબ એક્સપીડાઇટ આવતા સમયમાં गिफ्ट सिटी થવાની છે। ઋષિભાઈ હતા જેઓ કહી રહ્યા છે કે ગુજરાતના ભલા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। દારૂબંધી છે હજુ પણ કાયમ જ છે, પરંતુ બહારથી જે લોકો આવી રહ્યા છે તેમને સાચવવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। राज्य सरकारना प्रवक्ता ऋषिकेश पटेले કહ્યું છે કે દારૂબંધી તો કાયમ રહેશે, ફક્ત જે લોકો બહારથી આવે છે તેમના માટે દારૂની છૂટ આપવામાં આવશે, કારણ કે ગિફ્ટ સિટી એ વ્યાપારનું હબ બની રહ્યું છે।